चलो मित्रों, प्रणालीना प्रकार समझी गया। હવે નવો એક ટોપિક જોઈએ। હજી આપણે ઉષ્માગતિ શાસ્ત્રના નિયમો શીખતા પહેલા ઘણી બધી બાબતો શીખવાની છે। એમાંનો એક ટોપિક જોઈએ, સરસ મજાનો અવસ્થા વિધેય। अवस्था विधेय शू छे एम तो अवस्था विधेयનું એક સાદું ઉદાહરણ લઈએ તો તમને થોડી ઘણી કદાચ ખબર પડે। દાખલા તરીકે એવું વિચારીએ કે 3 માળની એક બિલ્ડિંગ છે, એના છેક ટેરેસ ઉપર એક નાનું અમથું કબાટ ગોઠવવાનું છે। હવે કબાટ લઈ જવા માટેના રસ્તા 3 છે। એક, તમે એને દોરડા વડે નીચેથી ખેંચીને ઉપર જે તે ખૂણામાં મૂકવાનું છે ત્યાં મૂકી દીધું। બીજું, સીડીઓમાંથી ચડાઈ અને જે તે ખૂણામાં મૂકવાનું છે ત્યાં જ્યાં મૂકવાનું છે ત્યાં મૂકી દીધું। 2, ત્રીજું, લિફ્ટ પણ છે તો લિફ્ટમાં અંદર નાખી દીધું અને પછી ઉપર ચડાઈ દીધું અને જે તે ખૂણામાં મૂકવાનું છે મૂકી દીધું। 3 રસ્તા થયા મિત્રો। ત્રણેયમાંથી હવે તમારે વિચારવાનું છે કે કયો રસ્તો અપનાવવામાં આવે કે જેથી જે તે કબાટની સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જાય। શું દોરડા વડે ખેંચવાથી, સીડીમાંથી કે પછી એ જે લિફ્ટમાંથી? તો આ 3 અવસ્થામાંથી તમે કઈ અવસ્થા વિચારો કે સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જાય? વિચારો, ખાલી 1 મિનિટ માટે વિચારો, પછી હું જવાબ આપું। चलो मित्रों, विचारी लीधुं जे तमे विचार्युं होय, पण हवे जवाब करो। जवाब ए थशे के त्रणेय अवस्थामां स्थिति ऊर्जा तो सरखी ज थाय। तमे गमे त्यांथी लावो, स्थिति ऊर्जानुं सूत्र शुं थाय? U बराबर mgh। हवे m एटले पदार्थनुं दळ। चलो, अवस्था विधेय में आगळ बात करिए। पेली 3 अवस्थाओं कीधी थी, U बराबर mgh। હવે ત્રણેય અવસ્થામાં m એટલે કબાટનું દળ, તો કબાટ તો દળ સરખું જ રહેવાનું। g ગુરુત્વ પ્રવેગ 9.8 થાય એ તમે પૃથ્વી ઉપર જે જગ્યાએ કોઈ બી એક જગ્યાએ સરખો જ રહેવાનો। h એટલે ઊંચાઈ ક્યારેય આડી અવળી ના મપાય, લંબ ઊંચાઈ જ મપાય। એટલે તમે કોઈ પણ રીતે ગયા હોય, ઊંચાઈ તો જે કબાટ મૂક્યું હોય ત્યાંથી એકદમ સીધી નીચે જમીનની મપાય। તો ત્રણેય અવસ્થામાં ઊંચાઈ સરખી, ત્રણેય અવસ્થામાં ગુરુત્વ પ્રવેગ g સરખો, ત્રણેય અવસ્થામાં m સરખા। તો મૂળ સ્થિતિ ઊર્જા કેવી આવી? સરખી આવી। આ જે ઘટના આપણે શીખ્યા એ ઘટના જ અવસ્થા વિધેય, એટલે કે પદાર્થ કે પ્રણાલી એ માત્ર ને માત્ર અવસ્થા પર જ આધાર રાખે કે ક્યાં છે, શરૂઆતમાં ક્યાં, અંતિમ ક્યાં, એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર ના રાખે। આ જે વિધેયો છે, આ જે ઘટના છે, વિધેયો મીન્સ સ્થિતિ ઊર્જા છે કે પછી ગતિ ઊર્જા છે કે ઊર્જા ને આ ને તે, આ બધી વસ્તુને અવસ્થા વિધેય કહે।
તો અવસ્થા વિધેય એટલે શું? માત્ર ને માત્ર અવસ્થા ઉપર આધાર રાખે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર નહીં, એ અવસ્થા વિધેય. તો અવસ્થા વિધેયને જોઈ લઈએ, આને પહેલા દૂર કરી દઈએ. તો અવસ્થા વિધેય એટલે શું? પ્રણાલીના એવા ગુણધર્મો કે જે માત્ર પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે. અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધારિત નથી એવા ગુણધર્મોને અવસ્થા વિધેય કહે છે. ઉદાહરણ લઈએ તો પ્રણાલીની સ્થિતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા બરાબર mgh, જ્યાં m દળ એ અચળ, g ગુરુત્વ પ્રવેગ એ પણ પૃથ્વીમાં એક જ જગ્યાએ અચળ રહે. અને ત્રીજો ભાગ h ઊંચાઈ, તો ઊંચાઈ પણ બદલાય નહીં, તો આ સ્થિતિ ઊર્જા. બીજો એક મુદ્દો જોઈએ, એ થોડો તમને તકલીફદાયક લાગશે, પણ આપણે વિચારીએ કે ભાઈ એક બાર દબાણે 273 કેલ્વિન તાપમાને એક મોલ જો વાયુ લેવામાં આવ્યો હોય તો વાયુનું કદ 22.4 લીટર થાય. હવે વિચાર કરો કે એક બાર દબાણે કીધું, 273 કેલ્વિન તાપમાને કીધું. હું તો એમ કહું કે પહેલા વાયુ 500 કેલ્વિને હતો, પછી ધીમે 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 એને 273 લાયા. દબાણ માની લો કે 5 બાર હતું, પછી પાછું 1 બાર લાયા, પણ 1 બાર આયા અને 273 કેલ્વિન થયું, અને પદાર્થના મોલ 1 હોય તો એ વાયુનું કદ 22.4 લીટર ફિક્સ થઈ જાય. તો એક વાયુનું કદ એક મોલે ફલાણા તાપમાને ઢીકણા દબાણે અવસ્થા વિધેય કહેવાય. કેમ કે બદલાશે નહીં. કોક 500 તાપમાનથી 273 લાવ્યો, બીજો 400 થી 273 લાવ્યો, કોક 1 બાર થી 2 બાર થી 1 બાર લાવ્યો, કે 5 બાર થી 1 બાર લાવ્યો. એની સાથે કોઈ લેવા દેવા નહીં, કેવી રીતે આવ્યું ગમે તે, પણ મૂળ 1 બાર આવ્યું, 273 કેલ્વિન આવ્યું, 1 મોલ થયો, તો વાયુનું કદ ફિક્સ 22.4 થઈ જશે. એ ગમે તે વાયુ હોય તો એ વાયુનું કદ અવસ્થા વિધેય કહેવાય. તો એ પ્રમાણે લખીએ કે ભાઈ 1 બાર દબાણે 273 કેલ્વિન તાપમાન 1 મોલ આદર્શ નહીં લખું, ચલો ને, 1 મોલ વાયુનું કદ 22.4 લીટર થાય.
આમ વાયુનું કદ અવસ્થા વિધેય કહેવાય. હવે આમાં એવું લખવું હોય તો લખી શકાય કે ઉપરોક્ત પરિસ્થિતિમાં વાયુ ભલે ને ગમે તેટલા બારે હતો આ તે એ તમારી રીતે લખવું એટલે લખાય. બાકી આટલું ચાલે. અવસ્થા વિધેયના ઉદાહરણોમાં તમારે અન્ય બી આ બુકમાં ભણવાનું આવશે એવું આંતરિક ઊર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી, સર્જન ઉષ્મા, આ હમણાં શીખ્યા એ પદાર્થની સ્થિતિ ઊર્જા વગેરે. તો આ બધી બાબતો અવસ્થા વિધેયમાં આવે. મિત્રો ચોપડીમાં બુકમાં અવસ્થા વિધેય ને બધું આડું ઓળું લખેલું છે. આપણે આટલું લખો તો બહુ થઈ ગયું. પૂરેપૂરા માર્ક આટલામાં આવી જશે. અને JEE માટે જ આપણે તો ખાસ યાદ રાખવાનું હોય. તો આને બી જોઈ અને લખી નાખો. ચલો મિત્રો એક નવો મુદ્દો લખીએ. નવો પ્રશ્ન. તાપમાન અવસ્થા વિધેય છે સમજાવો. તો પહેલો મુદ્દો તાપમાન, પહેલા હા પાડવાની. હા, તાપમાન અવસ્થા વિધેય છે. સમજાવવામાં તો તમે સમજાવી શકો છો, ગમે તેમ સમજાવાય. દાખલા તરીકે એક પ્રણાલીનું તાપમાન 25°C છે. તેને ગરમ કરીને 35°C લઈ જવામાં આવે છે. એટલે પાણી મૂક્યું છે, પાણીનું તાપમાન 25° હતું, પાણીને ગરમ કરો 35 લઈ ગયા. એ સિવાય કદાચ એવું પણ બને કે બીજા કોઈ વ્યક્તિ છે જે 10°C વાળું પાણી છે એને ગરમ કરીને 35 લઈ ગયા. ત્રીજો કોઈ એવો છે કે જેની જોડે 90°C વાળું પાણી છે જેને ઘટાડીને 35 લઈ ગયા. આ મૂળ 35°C પાણીનું જે કદ, ઉષ્મા બધું કોઈ પણ માર્ગે લાયા હોય, 90 થી લાયા હોય, 10 થી લાયા હોય કે 25 થી લાયા હોય કે 45 થી લાયા હોય, 35 પહોંચ્યા પછી ઊર્જા પાણીની સમાન રહે, કદ સમાન રહે. તો આમ તાપમાન અવસ્થા વિધેય છે. તો જવાબમાં શું લખશો? તો જવાબમાં એ જ રીતે કે ધારો કે એક પાત્રમાં 25°C ધરાવતું તાપમાન વાળું પાણી એને ગરમ કરો, 35°C લઈ જવામાં આવે. બીજા પાત્રમાં 10°C ધરાવતા પાણીને 35 લઈ જવામાં આવે. ત્રીજું કોઈ પાત્ર છે જેમાં 90°C વાળા પાણીને ઠંડુ પાડીને 35° લાવવામાં આવે. તો 35°C ધરાવતું પાણી એ તાપમાનના ફેરફારની પદ્ધતિથી સ્વતંત્ર છે. એ જે તાપમાનનો ફેરફાર કરવામાં આવે છે એનાથી સ્વતંત્ર છે. 35° પાણીનું તાપમાન ઉર્જા સમાન જળવાઈ રહે માટે તાપમાન અવસ્થા વિધેય છે. તો આ રીતે અવસ્થા વિધેયનો મુદ્દો અહીંયા પૂરો થાય. હવે નવો એક મુદ્દો ચાલુ કરીએ જેનું નામ છે આંતરિક ઉર્જા. તો તાપમાન વાળો મુદ્દો સ્વપ્રયત્ને બનાવી અને તમારે લખવો પડશે. ચલો નવી એક ટૂંક નોંધ લઈએ, નવો પ્રશ્ન લઈએ. આંતરિક ઉર્જા. તો આંતરિક ઉર્જા એટલે શું? પ્રણાલીની કુલ
ऊर्जाने रजू करता વિધેયને કહે છે આંતરિક ઉર્જા. હવે પ્રણાલીની કુલ ઉર્જા એટલે શું? તો કે પ્રણાલીની યાંત્રિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, રાસાયણિક ઉર્જા કે અન્ય તમામ પ્રકારની ઉર્જાના સરવાળાને આંતરિક ઉર્જા કહે છે. તો તમામ પ્રકારની ઉર્જાનો સરવાળો એટલે આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જાની સંજ્ઞા યુ. કેટલીક વખત કોઈ બુકમાં ઈ કરીને પણ આપી હશે, તો યુ કે ઈ ગમે તે આંતરિક ઉર્જાની સંજ્ઞા થશે. નવો પ્રશ્ન પણ પાડી દઈએ અને આ ટૂંક નોંધમાં આ પ્રશ્ન ચાલે પણ ખરો. આંતરિક ઉર્જામાં ફેરફાર કેવી રીતે લાવી શકાય? તો જો જ્યારે આખી ટૂંક નોંધ લખીએ ત્યારે પ્રશ્નો વચ્ચે નહીં લખવાનો, ને લખાઈ જાય તો એ વાંધો નહીં. તો આંતરિક ઉર્જામાં ફેરફાર કઈ રીતે લાવી શકાય? તો આંતરિક ઉર્જામાં બે રીતે ફેરફાર લાવી શકાય. એક, ઉષ્મા દ્વારા. બે, કાર્ય દ્વારા. તો આંતરિક ઉર્જામાં ફેરફાર કરવો હોય તો બે રીતે ફેરફાર થઈ શકે. એક ઉષ્મા દ્વારા અને બીજું કાર્ય દ્વારા. હવે એ કઈ રીતે એ પણ જોઈએ કે કોઈ બી પ્રણાલી હોય, પ્રણાલીમાં ઉષ્મા ઉમેરો તોય આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. પ્રણાલીમાંથી ઉષ્મા કાઢી લો એટલે કે પ્રણાલીને ગરમ કરો તોય આંતરિક ઉર્જા બદલાઈ જાય. પ્રણાલીને ઠંડી પાડો તોય આંતરિક ઉર્જા બદલાઈ જાય. એટલે ઉષ્મા દ્વારા એ રીતે પ્રણાલી પર કાર્ય કરવાનું. પ્રણાલી પર કાર્ય કરવું એટલે પ્રણાલીને દબાણ આપવું કે આ કે તે કે ગમે તે કરવું, અંદરથી પદાર્થ કાઢી લેવા, એ પ્રણાલી પર કાર્ય કરીને પ્રણાલી દ્વારા કાર્ય થવું. એટલે પ્રણાલી પોતે કંઈક કાર્ય કરે, એ કંઈક ફેરફાર કરે તો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. ઇન શોર્ટ, આંતરિક ઉર્જામાં બે રીતે ફેરફાર થાય, ઉષ્મા દ્વારા અને કાર્ય દ્વારા. કાર્યની સમજણ બહુ નહીં પડે, પણ એવું મગજમાં વિચારી શકાય પ્રણાલી નાની મોટી થાય કે દબાણ વધઘટ થાય તો એ કાર્ય દ્વારા થાય. તો અહીંયા જોઈએ, પ્રણાલીમાં ઉષ્મા આપી એટલે એ પ્રક્રિયાને ઉષ્મા શોષક કહેવાય. અને પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરી, જેને કહેવાય ઉષ્મા ક્ષેપક, દૂર કરી આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય. તો તમને ઉષ્મા શોષક ને ઉષ્મા ક્ષેપક નો પણ ખ્યાલ હોવો જોઈએ. ઉષ્મા ઉમેરો, આપણે પદાર્થને કે પ્રણાલીને ઉષ્મા આપો તો ઉષ્મા શોષક, પ્રણાલી ઉષ્મા બહાર ફેંકે તો ઉષ્મા ક્ષેપક. ચલો બીજું,
પ્રણાલી પર કાર્ય કરી કે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો પણ આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય. તો આ પ્રશ્નનો જવાબ તમારો થઈ ગયો. આંતરિક ઉર્જામાં ફેરફાર કઈ રીતે કરી શકાય. હવે નાનો અમથો ટોપિક ટૂંક નોંધમાં કે આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે. આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેયનો અર્થ પહેલા કીધો હતો. અવસ્થા પર આધાર રાખે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર નહીં. તો આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે. પ્રણાલીની પ્રારંભિક આંતરિક ઉર્જા અને અંતિમ આંતરિક ઉર્જા પર ઉર્જાના તફાવતને ધ્યાનમાં લેવાય. ચલો એવું નહીં. ચલો ને પ્રણાલીના પ્રારંભિક અને આંતરિક ઉર્જાનો તફાવત નોંધી શકાય. તેની પ્રાપ્ત કરવાની પદ્ધતિથી સ્વતંત્ર છે. એટલે પ્રણાલીની પ્રારંભિક ઉર્જા અને આંતરિક ઉર્જાનો તફાવત તમે લઈ શકો, પણ પ્રારંભિકમાંથી અંતિમ કઈ રીતે પહોંચ્યો. પ્રારંભિક ઉર્જા માની લો પ્રણાલીની 4 છે, અંતિમ 40 છે, તો 4 માંથી 10, 10 માંથી 20, 20 માંથી 30, 30 માંથી 40 એવું થાય. ઘણીવાર એવું થાય 4 માંથી 2, 2 માંથી 1, 1 માંથી પાછી 4, 4 માંથી પાછી 50, 50 માંથી ઘટીને પાછો 40. તો આવી અવસ્થાઓ થાય. પણ મૂળ શરૂઆત 4, અંતિમ 40, 4 થી 40 એ જ આંતરિક ઉર્જાનો તફાવત, બરોબર, એ જ ગણતરીમાં લેવાનો હોય અને પ્રાપ્ત કરવાની પદ્ધતિ સાથે લેવા દેવા નહીં. તો ડેલ્ટા યુ બરાબર આવું પણ લખી શકાય, UF માઇનસ UI, જ્યાં ડેલ્ટા યુ બરાબર આવું એટલે આંતરિક ઉર્જાનો તફાવત, UF અંતિમ આંતરિક ઉર્જા, અંગ્રેજીમાં ફાઇનલ કહેવાય એટલે F, UI શરૂઆતની આંતરિક ઉર્જા, પ્રારંભિક ઇનિશિયલ. તો ઇનિશિયલ નો I અને ફાઇનલ નો F. તો આ થઈ ગઈ તમારે આંતરિક ઉર્જા વિશેની ટૂંક નોંધ. મિત્રો બધું જ તમને બોર્ડ ઉપર અમુક વસ્તુને બાદ કરતા લખવામાં આવે છે, એટલે તમારે આ રીતે નોટ્સ બનાવી દેવાની છે. અને જેટલું આજથી આ જે નવા ચેપ્ટર ચાલુ થયું છે એ ચેપ્ટરની નોટ્સ બનાવ્યા પછી એનું દરેક વસ્તુ 3 વખત હોમવર્કમાં લખવાનું છે. અત્યારથી ટેવ પાડશો તો નેક્સ્ટ 12માં આ રીતે ટેવ પડશે. 3 વાર લખી અને તૈયાર કરવું. અને ફેર નોટ, પાક્કી નોટ બનાવો. એ ગમે ત્યારે હોમવર્ક તરીકે જોવામાં મંગાવવામાં આવશે. એટલે તમારે PDF કે બનાવી અને મોકલવી પડશે. હાલ આને લખી દો. નેક્સ્ટ લેક્ચરમાં બીજું ચાલુ કરીશું.